નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરશું કે ગુજરાત પોલીસ થોડાક જ દિવસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઉમેદવારોને બોલાવવાના છે। તો ઉમેદવારોએ કયા કયા ડોક્યુમેન્ટ લિસ્ટ છે તે તૈયાર રાખવા તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। આ વિડીયો જોયા પછી તમારે ગુજરાત સરકારની કોઈ પણ સરકારી ભરતીમાં જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જોઈ લેજો, એટલે કે કોઈ પણ બીજો વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો પોલીસ કોન્સ્ટેબલ ડોક્યુમેન્ટ લિસ્ટ 2025 તમામ ઉમેદવારોએ આટલા ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં લઈ જવાના છે અને તે ફરજિયાત છે। એલઆરડી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સંપૂર્ણ માહિતી છે તે આપણે આજના વિડીયોના માધ્યમથી મેળવીશું। તો ઉપરોક્ત ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા અંગેની માહિતી આપેલી છે, જેમાં દસ્તાવેજ ચકાસણી ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન કઈ બાબતનું ધ્યાન રાખવું એ વિશેનું માર્ગદર્શન આપણે છે તે આજના વિડીયોમાં મેળવીશું। મુખ્ય મુદ્દાઓ છે તે નીચે મુજબ આપેલા છે કે કયા દસ્તાવેજ ફરજિયાત ઉમેદવારો સાથે લઈ જવાના છે। આમાં એ તમામ મૂળ દસ્તાવેજનો સમાવેશ થાય છે કે ભરતી માટે જરૂરી, જેમ કે શૈક્ષણિક લાયકાત, પ્રમાણપત્રો, જાતિનો દાખલો, ઓળખપત્ર વગેરે જે વિગતવાર માહિતી આપણે આગળ પણ મેળવીશું। કઈ ભૂલો ટાળવી જોઈએ, ફોર્મ ભરતી વખતે અથવા દસ્તાવેજો રજૂ કરતી વખતે થતી સામાન્ય ભૂલોથી બચવા માટેની સૂચના પણ આપણે વિડીયોમાં આપીશું। જો હાલ ટિકિટ કે અરજી ફોર્મ ખોવાઈ ગયું છે તો શું કરવું, આ પરિસ્થિતિમાં શું પગલાં લેવા તે એ અંગે માર્ગદર્શન આપીશું। કઈ ભૂલો સામાન્ય છે અને કઈ ભૂલો ગંભીર છે, અરજી ફોર્મ થતા નાની ભૂલો અને ગંભીર ભૂલો વચ્ચેનો તફાવત આપણે સમજશું। અરજી ફોર્મના ભૂલથી કઈ બીજું લખાઈ ગયું કે ટિકિટ તે ટીક થઈ ગયું હોય તો હવે શું ઉકેલ આવી શકે, ફોર્મમાં થયેલી ભૂલો સુધારવા માટેના ઉપાયો, કઈ ભૂલથી તમારું સિલેક્શન અટકી શકે છે, એ ભૂલો જે તમારા સિલેક્શન નકારાત્મક રીતે અસર કરી શકે, ખાસ કઈ બાબતોને તકેદારી રાખવી, દસ્તાવેજ ચકાસણી વખતે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું તે વિશેની સલાહ આપણે આજના વિડીયોમાં મેળવીશું। આ માહિતી ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી દરમિયાન છે તે મુશ્કેલીઓ ટાળવા મદદ કરવા માટે ઉપયોગી આ વિડીયો થશે। તો હવે વાત કરીએ તો ગુજરાત પોલીસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ઉમેદવારો છે તે ડોક્યુમેન્ટ લઈ જવાના છે। ગુજરાત પોલીસ ડોક્યુમેન્ટ ભરતી દસ્તાવેજ ચકાસણી સમયે નીચે મુજબના મુખ્ય દસ્તાવેજો છે તે ઉમેદવારોએ તૈયાર રાખવા। આ યાદી સામાન્ય રીતે પૂછતા દસ્તાવેજ પર છે તે આધારિત છે, પરંતુ નવનવીન અને સચોટ માહિતી માટે હંમેશા ભરતી બોર્ડ દ્વારા છે બહાર પાડવામાં આવેલી આકૃતિત જાહેરાત ઓફિશિયલ નોટિફિકેશન તપાસવાની સલાહ આપવામાં આવેલી છે। જો તમારે વધારે વિગતવાર માહિતી જોઈતી હોય તો ગુજરાત પોલીસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપરથી તમને મળી જશે। તેમાં જરૂરી દસ્તાવેજની યાદીની વાત કરીએ તો સૌપ્રથમ ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર છે જે તમારી પાસે હોવું જોઈએ, જેમાં ધોરણ 10, ધોરણ 12 અને જો ગ્રેજ્યુએટ સ્નાતક હોય તો તેમના તમામ વર્ષ, સેમિસ્ટર, માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ છે જે ઉમેદવારોએ આપવાનું રહેશે। અને કોમ્પ્યુટરનું જ્ઞાન અંગેનું પ્રમાણપત્ર, સીસીસી અથવા સક્ષમ જે કોર્સ હોય છે તેનું પત્ર તમારે આપવાનું રહેશે। તો ઘણા ઉમેદવારોને એમ થતું છે કે અમારી પાસે તો સીસીસી સર્ટિફિકેટ હાલમાં નથી, પણ તમામ ઉમેદવારો જે ધોરણ 10 અથવા 12 કોઈ પણ વિષયમાં જો તમારા કોમ્પ્યુટર વિષય હોય તો તમારે મૂંઝાવાની જરૂર નથી। તો તમારું છે તે ડોક્યુમેન્ટેશનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે। ત્યાર પછી મુદ્દા નંબર 2 ની વાત કરીએ તો ઓળખ અને સરનામાના પુરાવા તેની વાત કરીએ તો સૌપ્રથમ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જો ઉપલબ્ધ હોય તો, પાન કાર્ડ, રહેઠાણના પુરાવા જેમાં વીજળી બિલ, રેશન કાર્ડ વગેરે છે જે તમારે આપવાનું રહેશે। આ તમામ ડોક્યુમેન્ટ છે જે ઓફિશિયલ તમારે સાથે લઈ જવાના છે। અને જો આધાર કાર્ડ અને તમારે જે આપણે ઓનલાઈન ફોર્મ ભરતી જો ધોરણ 10 અને 12માં નામ અલગ અલગ હોય તો પણ તેનું શું કરવું તેની પણ આપણે આગળ વાત કરીશું। ત્યાર પછી મુદ્દા નંબર 3 ની વાત કરીએ તો જાતિ અને અન્ય અનામત સંબંધિત દસ્તાવેજોની વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના એસસીબીસી માટેનું નોન ક્રિમિનલ જે સરકારના નિયમ મુજબ સમય મર્યાદા હોવું જોઈએ, એટલે કે 3 વર્ષ જૂનું છે તે હોવું જોઈએ, તે નિયમ છે। ઓબીસી માટે છે તે નોન ક્રિમિનલ ફરજિયાત છે। ત્યાર પછી અનુસૂચિત જનજાતિ માટે એસસી માટે જાતિનું પ્રમાણ છે જે ઉમેદવારોએ કઢાવવાનું રહેશે, જે પણ ઉમેદવારો એસસી હોય તે માટે। અનુસૂચિત જનજાતિ એસટી માટેનું જાતિનું પ્રમાણ જે તમારે કઢાવવાનું રહેશે। આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટેનું પ્રમાણપત્ર જે પણ કેટેગરી વાઇઝ ઉમેદવાર આવતો હોય તે પ્રમાણે છે તે દસ્તાવેજ તૈયાર કરવાના રહેશે। અન્ય મહત્વના દસ્તાવેજની વાત કરીએ તો અરજી ફોર્મની પ્રિન્ટ કોપી જે ઓનલાઈન અરજી કરતી વખતે ભરેલ હોય તો તે હોલ ટિકિટ છે જે તમારે ઉમેદવારોએ સાથે લઈ જવાના છે। એટલે કે આપણે
જે ગ્રાઉન્ડ પીએટી અને પીએસટી એટલે કે ડોક્યુમેન્ટ અને લેખિત માટે જે કોલ લેટર આવ્યા હતા તે બંને કોલ લેટર છે જે તમારે ઉમેદવારોએ સાથે લઈ જવાના છે. ત્યાર પછી વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તાજેતર ફોટો અને જે ઓનલાઈન અરજી કરવા અપલોડ કરેલો હોય તો તે પણ. જો ઉમેદવારોએ ખાસ યાદ રાખો, જો તમારી પાસે ઓનલાઈન ફોર્મ ભરતી વખતેનો ફોટો હાલ ન હોય તો મૂંઝાવું નહીં. જે નવા અત્યારના પાસપોર્ટ સાઇઝના ફોટા છે જે તમારે સાથે લઈ જવાના છે. જે પણ ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે રમતગમત, એનસીસી, રક્ષા શક્તિ યુનિવર્સિટી વિવિધ વગેરે માટેના ધરાવતા ગુણ, એક્સ્ટ્રા માર્ક્સ માટે સંબંધિત પ્રમાણપત્રો છે તે જ્યારે પણ ડોક્યુમેન્ટેશન થશે ત્યારે આપવાના રહેશે. અને ભરતી બોર્ડ દ્વારા મંગાવવામાં આવેલા તેમજ સોગંદનામું છે, એફિડેવિટ છે, જે તમામ ઉમેદવારો છે તે આપવાનું રહેશે. તો ફરીદાન જોઈએ તો સૌપ્રથમ ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર છે જે આપવાનું રહેશે. ત્યાર પછી ઓળખ અને સરનામું પુરાવા છે તે રજૂઆત કરવાની રહેશે. જાતિ અને અન્ય જાતિના અનામત સંબંધિત દસ્તાવેજો છે જે ઉમેદવારોએ આપવાના રહેશે. ત્યાર પછી મુદ્દા નંબર 4, અન્ય મહત્વના દસ્તાવેજ જે આપણે વાત કરીએ તો અરજી ફોર્મ ભરવાની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને રમતગમત જે પણ ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપ્યો હોય તે જ આપવાના રહેશે. નોંધ: તમામ દસ્તાવેજની મૂળ નકલો ઓરિજિનલ અને તેની ફોટોકોપી એક સેટ સાથે છે તે ઉમેદવારોએ રાખવાની જરૂરી છે. દસ્તાવેજો ચકાસણી વખતે બોર્ડ દ્વારા મંગાવવામાં આવેલી તે રજૂ કરવાના રહેશે. ઉમેદવારોએ ભરતી બોર્ડ સંબંધિત નવનવી માહિતી માટે લોકરક્ષક ભરતી બોર્ડ LRD અથવા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ GPRB ની અધિકૃત વેબસાઇટ નિયમિત રીતે ઉમેદવારો છે તે ખાસ જોતા રહે. તો આપણે જે આમાં આગળ વાત કરી હતી કે ઉમેદવારોએ છે તે કયા કયા દસ્તાવેજો ફરજિયાત છે તે લઈ જવાના તેની વાત કરી. કઈ ભૂલો ટાળવી જોઈએ કે ફોર્મ ભરતી વખતે અથવા દસ્તાવેજ રજૂ કરતી વખતે સામાન્ય ભૂલોથી બચવા માટે જે પણ ઉમેદવારોને ધોરણ 10 અને 12 અથવા ફોર્મ ભરતી વખતે જો નામ અને અટકમાં ફેરફાર રહી ગયો હોય તો હાલ તમારે છે મૂંઝાવવાની જરૂર નથી. તેનો એફિડેવિટ છે જે તમારા ભરતી બોર્ડ સાથે લઈ જવાનો રહેશે. અને હસમુખ પટેલનો વિડીયો પણ તમે બધાએ જોયો હશે, તેમાં પણ માહિતી આપેલી છે કે ઉમેદવારો જો ધોરણ 10 અને 12 માર્કશીટ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વાંધો રહી ગયો તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જે તમારે એફિડેવિટ સાથે લઈ જવાનો છે. જો કોઈ પણ ઉમેદવારો પણ હશે હાલ હોલ ટિકિટ ખોવાઈ ગઈ છે તો મૂંઝાવવાની જરૂર નથી. જ્યારે પણ તમારું ડીવી લિસ્ટમાં નામ આવે ત્યારે તમારા રનિંગના માર્ક છે અને પરીક્ષાના માર્ક છે તે બંને અને સાથે કોલ લેટરનો રજિસ્ટ્રેશન નંબર પણ છે તે તમને ભરતી બોર્ડની વેબસાઇટ દ્વારા જ આપી દેવામાં આવશે. અને તમારું જે જીમેલ આઈડી છે તેમાં પણ જે કોલ લેટર છે તે ઓનલાઈન મોકલવામાં આવેલો છે તો એકવાર તે પણ જોઈ લેવું. કઈ ભૂલો સામાન્ય છે અને કઈ ભૂલો ગંભીર છે. એટલે કે ઉમેદવારોએ જે પાસપોર્ટ સાઇઝના ફોટા છે જો તમારી પાસે ઓનલાઈન ફોર્મ ભરતી વખતેના ન હોય તો હાલ નવા ફોટા છે તે લઈ જવા તે છે તે ખાસ યાદ રાખવું. ત્યાર પછી ખાસ કઈ બાબતોને તકેદારી રાખવી તો દસ્તાવેજ ચકાસણી વખતે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું તે વિશેની સલાહ એટલે કે માહિતી આપણે આગળ મેળવી. આ માહિતી ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી દરમિયાન મુશ્કેલીઓ ટાળવામાં મદદ કરશે. એટલે કે જે પણ ઉમેદવારો છે ડોક્યુમેન્ટેશન જાય તે તમામ ઓફિશિયલ પુરાવા સાથે છે જે ઉમેદવારોએ લઈ જવાનું રહેશે. અને ખાસ ઉમેદવારોએ પોતાનું એફિડેવિટ અને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે એનસીસી સર્ટિફિકેટ રમતગમતના હોય તે ભરતી બોર્ડને આપવાના રહેશે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો. અને અન્ય કોઈ માહિતી જો તમારે પોલીસ ભરતીની જોતી હોય તો ખાસ કોમેન્ટ કરજો. તો ચેનલ પર નવા હોય તો બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.